દાખલો 9 લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી લાકડાનો શોપીસ બનાવવામાં આવ્યો છે. જો નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય અને પાયાની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર હોય તો શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો. અહીં નળાકાર અને બંને બાજુએથી કાઢી લીધેલ ભાગની ત્રિજ્યા r બરાબર કેટલી છે? 3.5 સેન્ટીમીટર. નળાકારની ઊંચાઈ h બરાબર 10 સેન્ટીમીટર. શોપીસનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ વત્તા બે અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. હવે નળાકારનું સૂત્ર તમને આવડે છે 2πrh અને અર્ધગોલકનું 2πr². તો બરાબર 2πrh વત્તા બે કૌંસની અંદર 2πr². હવે આની અંદરથી કોમન કાઢી લઈએ તો શું થશે? બરાબર 2πr કૌંસની અંદર વધશે h વત્તા 2r. હવે એની કિંમત મૂકીએ. 2 ગુણ્યા પાઈની કિંમત 22/8, r ત્રિજ્યા 35 અને કૌંસની અંદર h ની ઊંચાઈની જગ્યાએ 10 વત્તા 2 ગુણ્યા r ત્રિજ્યા 35. અહીંયા ગાડી ઉડાડી દઈએ તો 7 પંચે 35 અને 5 દુ 10 અને 2 2 આ જતા રહેશે એટલે 22 વધશે. હવે 10 કૌંસની અંદરથી 10 વત્તા 35 દુ 70 ના છેદમાં 10 કૌંસ પૂરું. હવે આની અંદરથી મીંડું કાઢી નાખીએ તો શું થશે? 10 22 અને કૌંસની અંદર 10 વત્તા 7 બરાબર 17 એટલે કૌંસની અંદર 17. 22 ગુણ્યા 17 કરતા 374 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. આમ માગેલ શોપીસનું કુલ પૃષ્ઠફળ બરાબર 374 સેન્ટીમીટર સ્ક્વેર થાય છે. તો આ દાખલો મહત્તમ પ્રયત્ન કરજો, મહાવરો કરજો, તમારા બોર્ડમાં ઉપયોગી થાય એવા દાખલા છે. થેન્ક યુ.